કરજણની શાહ એનબી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી। 495 જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપી આવકારવામાં આવ્યા। શાળા પ્રવેશોત્સવથી શિક્ષણ યાત્રાનો શુભ પ્રારંભ। કરજણમાં 495 વિદ્યાર્થીઓનું ઉમંગભેર સ્વાગત કરાયું। શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે। દરેક બાળક શાળાના દ્વારે પહોંચે તે માટે રાજ્ય સરકાર દ્વારા 23 થી 25 જૂન દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આ અભિયાન અંતર્ગત આજ રોજ કરજણ નગર નવા બજાર વિસ્તારમાં આવેલ શાહ એનબી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે 24મા શાળા પ્રવેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ કરજણ નગરપાલિકાના પ્રમુખ ઈલાબા અટાલિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। પ્રવેશોત્સવ દરમિયાન બાલવાડી, ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો હતો। મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ અર્પણ કરી તેમનું હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ વર્ષે બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11માં મળી કુલ 495 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો। કાર્યક્રમમાં કરજણ શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ ભટ્ટ, નગરપાલિકા ઉપપ્રમુખ જયેશ પટેલ, નગરપાલિકા સભ્ય જ્યોતિબેન પટેલ, વિપુલ ભરવાડ સહિત શાળાના ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓમાં જવાબદાર નાગરિકત્વ અને માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ ફેલાય તે હેતુથી ટ્રાફિક નિયમોના પાલનની સમૂહ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો। શાળા પ્રવેશોત્સવ માત્ર પ્રવેશનો કાર્યક્રમ નહીં, પરંતુ દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધારવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ બની રહ્યો છે। 2026 શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરજણ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શાહ એનબી સાર્વજનિક હાઈસ્કૂલના હોલમાં આજરોજ પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો। ડીઓ કચેરીના પ્રતિનિધિ તરીકે રાજલક્ષ્મીબેન, કરજણ નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તેમજ અલગ અલગ સંસ્થાઓ અને રાજકીય આગેવાનશ્રીઓ, સંચાલક મંડળના પ્રમુખશ્રી, માનદ મંત્રીશ્રી, ટ્રસ્ટીશ્રીઓ અને તમામ ડીસી ગર્લ્સ, એનબી સાર્વજનિક પ્રાથમિક, એનબી સાર્વજનિક માધ્યમિક ઉચ્ચતરના આચાર્યશ્રી વગેરે ઉપસ્થિત રહીને આ વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ જે પ્રવેશ ઉત્સવનો છે એ ખૂબ સરસ રીતે ઉજવવામાં આવ્યો। નાના નાના ભૂલકાઓને ઉપરાંત 2000 ધોરણથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ કર્યો એ આજે પણ પ્રગતિ ઉત્સવ તરીકે અહીંયા ઉજવીને આ કરજણ તાલુકા કેળવણી મંડળે ખૂબ સરસ રીતે ઉજવણી કરી। નાના નાના ભૂલકાઓએ 11-12 સુધીના વિદ્યાર્થીઓએ આ જ કાર્યક્રમને સંચાલન પણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ કર્યું અને દરેક જગ્યાએ પ્રાર્થના, સ્વાગત અને સ્પીચ આપીને આ કાર્યક્રમને બહુ સરસ બનાવવામાં આવ્યો અને સાથે સાથે બાળકોને વેલકમ કરીને એમને એક કીટ અને એક ગિફ્ટ આપવામાં આવી અને આ રીતે આ કાર્યક્રમને 4 ચાંદ લગાવી દીધા છે। ત્યારે આવા પ્રવેશ ઉત્સવથી જ્ઞાનને ખૂબ જ પ્રકાશિત થાય છે અને જ્ઞાન એ શું છે, વિદ્યાદાન એ અગત્યની ભૂમિકા ભજવતું એક આ કાર્યક્રમને હું જાહેરમાં એટલે અભિનંદન આપું છું કે આ ઉત્સવમાં રાજકીય બીજા પદાધિકારો, અધિકારીઓ અને આચાર્યશ્રીઓ ભેગા મળીને કાર્ય કરતા હોય ત્યારે આ કાર્યક્રમની 4 ચાંદ લાગી જાય છે। ભારત માતા કી જય, વંદે માતરમ। આ કાર્યક્રમ દરમિયાન કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો? આજે કરજણ તાલુકા કેળવણી મંડળમાં પ્રાથમિક, માધ્યમિક અને ડીસી ગર્લ્સમાં 495 નવા વિદ્યાર્થીઓને વેલકમ કરવામાં આવ્યા છે।